સુરત જિલ્લાના કીમ વિસ્તારમાં આવેલા કોટસદ ગામ પાસે પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સામે આવી છે। છેલ્લા 2 દિવસથી ભરાયેલા ગંદા પાણીને કારણે સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગકારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, તેમજ લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કંપનીના માલિકો દ્વારા આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે કંપની અંકુર શોપિંગ સેન્ટરની ગલીમાં કોટસદ ખાતે આવેલી છે। અહીં છેલ્લા 2 દિવસથી પાણી ભરાયેલું છે, જેને કારણે લાખો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે અને હજુ પણ પાણી ભરાયેલું જ છે। સરપંચથી લઈને પંચાયતના તમામ જવાબદારોને રજૂઆત કરીને થાકી ગયા છીએ, પરંતુ સરપંચ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળતો નથી। વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે તેઓ પંચાયતને નિયમિત અને સમયસર વેરો, ટેક્સ ચૂકવે છે, તેમ છતાં પંચાયત દ્વારા તેમની મુશ્કેલીઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે। અમે સમયસર વેરો ભરીએ છીએ, છતાં કોઈ અમારી ફરિયાદ સાંભળવા તૈયાર નથી। વારંવાર ફોન કરવા છતાં પંચાયતનો કોઈ માણસ અમારો ફોન સુદ્ધા ઉપાડતા નથી। જો આ જ પરિસ્થિતિ રહેશે, તો હવે અમે કોટસદ ગામને લગતો કોઈપણ પ્રકારનો વેરો ન ભરવાનો નિર્ણય કરે તેવી ભીતિ સેવાઈ રહી છે। ભરાયેલા ગંદા પાણીને કારણે કંપનીઓમાં કામ કરતા કારીગરો પણ કામ કરવા તૈયાર નથી। વેપારીઓના જણાવ્યા મુજબ ગંદા પાણીના ભરાવાને કારણે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। કારીગરો કામ પર ન આવતા ઉત્પાદન ઠપ થઈ ગયું છે, જેનાથી આર્થિક નુકસાન સતત વધી રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે ઊંઘતું વહીવટી તંત્ર ક્યારે જાગે છે અને આ વેપારીઓની સમસ્યાનું કાયમી નિવારણ ક્યારે આવે એ જોવું રહ્યું। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કીમ। જી, તમારું નામ? હું જગદીપ કુમાર, કંપનીનું નામ સાલાસરિયાન, અંકુર શોપિંગ સેન્ટરની ગળી, કોટસદ કીમ। આ પાણી 2 દિવસથી મારે ત્યાં ભરાયેલો છે। મારે ત્યાં લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયેલો છે અને હજુ પણ પાણી ભરાયેલો છે। તમે જોઈ શકો છો, અમે સરપંચને બધાને રજૂઆત કરીને થાકી ગયા છે। સરપંચ પણ કોઈ જવાબ આપતો નથી ને અમે વેરો પણ ટાઈમ પર ભરીએ છીએ, છતાં પણ મારો કોઈ જવાબ આવતો નથી ને અત્યારે અમે નક્કી કરેલો છે કે કોટસદ ગામથી લાગતો કોઈ પણ અમે વેરો ભરશું નહીં। આ પાણીથી અંદર શું નુકસાન થાય? આ પાણીથી અંદર નુકસાન એ થાય છે કે આ ગંદો પાણી છે ટોટલ। કારીગરો કામ કરવા માંગતા નથી, રોગચાળાની સમસ્યા છે ને નુકસાન થઈ ગયું તે અલગથી ને અત્યારે હાલ પાણી ભરાણું છે। કોઈને જોવાનું હોય તો આવીને જોઈ શકો છો। કેટલા દિવસથી પાણી ભરાયેલું? આ 2 દિવસથી પાણી ભરાયેલો છે। અમે ફોન કરીને થાકી ગયા, પણ પંચાયતનું કોઈ પણ માણસ મારો ફોન ઉપાડતો નથી। તમારું નામ ને ડેઝિગ્નેશન? હું જયેશ ભગવાકર, દેવિકા ફાઇબર્સ પ્રાઇવેટ લિમિટેડના ટેકનિકલ ડાયરેક્ટર। અમે આ છેલ્લા 3 દિવસથી પહેલા વરસાદની અંદર અમારા પ્લાન્ટમાં કરીબન 1.5 ફૂટ જેટલું પાણી પ્લાન્ટની અંદર ચાલી ગયું છે। સતત 3 દિવસથી પાણી ઓછું થવાની જગ્યાએ વધતું જ જાય છે। લાસ્ટ 10 દિવસ પહેલાં અમારે ત્યાં આ કોટસદ એરિયાના તમામ ઉદ્યોગપતિઓ તેમજ અમારા સરપંચશ્રી, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યોએ સર્વે મિટિંગ કરીને એમને એક દરખાસ્ત મૂકી હતી કે આ જે પાણીનો નિકાલ છે વરસાદ પહેલાં કરી આપો અમને। એમણે તે ટાઈમે 3 દિવસમાં આનો નિકાલ થઈ જશે એવું અમને કહ્યું હતું, એવી બાંહેધરી આપી હતી। પણ આ તો પહેલાં જ વરસાદની અંદર અમારા પ્લાન્ટની અંદર કન્ટિન્યુઅસ 3 દિવસથી 1 ફૂટ ઉપર પાણી છે। લાખો રૂપિયાનો અમારા ફિનિશ માલ અને અમારો રો મટીરિયલ પલળી ગયો છે। તેમજ મશીનો બંધ હોવાથી અમારા કેટલા કારીગરો આજકાલ બેરોજગાર થઈ ગયા છે। આ સમસ્યાનું નિવારણ કોણ કરશે? અમને આનો કોઈ નિવારણ કોઈ કરવા તૈયાર નથી, કોઈ સાંભળવા તૈયાર નથી। તંત્ર ક્યાં છે એ જ ખબર નથી પડતી।